નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, મહાશિવરાત્રિના દિવસે જો તમે આ વૃક્ષોનો સ્પર્શ કરી લેશો તો મિત્રો દુનિયાની કોઈ તાકાત તમને ધનવાન બનવાથી રોકી નહીં શકે। મિત્રો, મહાશિવરાત્રિના દિવસે આ વૃક્ષને જે કોઈ પણ વ્યક્તિ સ્પર્શ કરે છે તો એ રાતોરાત જ કરોડપતિ બની શકે છે, તેમજ તેનું ભાગ્ય છે એ ચમકી જાય છે। તો મિત્રો, આજના વિડીયોમાં અમે તમને 3 એવા વૃક્ષો વિશે જણાવશું કે જે વૃક્ષનો તમારે આવનારી મહાશિવરાત્રિના દિવસે આ 3 વૃક્ષનો સ્પર્શ કરી લેવાનો છે કે જેથી મિત્રો જલ્દી જ તમારા ઘરની ગરીબી છે સમાપ્ત થઈ જશે। મિત્રો, 3 જ નહીં પણ મહાશિવરાત્રિના દિવસે જો તમે આ 3માંથી કોઈ પણ એક વૃક્ષનો સ્પર્શ કરી લેશો તો મિત્રો તમારા નસીબ ચમકી જશે। આથી મિત્રો, આજના વિડીયોને જો તમે એકવાર આખો જોઈ લેશો તો મિત્રો તમને એવી મહત્વની જાણકારી પ્રાપ્ત થશે કે જેનાથી તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે। તેમજ અમે તમને જે વૃક્ષ જણાવીએ છીએ એ વૃક્ષનો જો તમે સ્પર્શ કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં સાક્ષાત મહાદેવ પ્રસન્ન થશે કે જેથી તમને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે। તો મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ તેમજ ઓમ નમઃ શિવાય જરૂર લખી દેજો। ઘણા લોકો શિવરાત્રિ અને મહાશિવરાત્રિને ગૂંચવતા હોય છે। મહાશિવરાત્રિને આપણે શિવરાત્રિઓમાં સૌથી વિશેષ કહી શકીએ। જ્યારે શિવરાત્રિ દર મહિને આવે છે ત્યારે મહાશિવરાત્રિ વર્ષમાં એક જ વાર આવે છે। શિવરાત્રિ દરેક ચંદ્ર મહિનાની 14મી તારીખે ઉજવવામાં આવે છે। સરળ શબ્દોમાં કહીએ તો તે નવા ચંદ્ર પહેલાનો દિવસ પણ છે। આ શિવરાત્રિ છે તે ભગવાન શિવની પૂજા માટે અનન્ય માનવામાં આવે છે અને વર્ષમાં 12 વખત થાય છે અને તમામ 12 શિવરાત્રિઓમાંથી ફેબ્રુઆરી અને માર્ચની વચ્ચે આવતી એક મહાશિવરાત્રિ છે। મહાનો અર્થ સૌથી નોંધપાત્ર છે। હિન્દુ કેલેન્ડરમાં આ સૌથી મોટો અથવા સૌથી મહત્વપૂર્ણ શિવરાત્રિ તહેવાર માનવામાં આવે છે। મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં વૃક્ષોને આપણે દેવી દેવતાઓનું સ્વરૂપ માનીને આપણે તેની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ। તેની સાથે જ અમુક એવા શુભ પર્વ હોય છે તો જો આપણે આવા શુભ દિવસ ઉપર એ વૃક્ષોનો સ્પર્શ માત્ર કરવાથી જ આપણી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ જતી હોય છે। અને મિત્રો, શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે આ છોડ અને વૃક્ષો છે એ મનુષ્યને એમ જ પ્રાણવાયુ પ્રદાન કરે છે અને આપણે એમાંથી ઓક્સિજન પણ મેળવી શકીએ છીએ। મિત્રો, આ વૃક્ષો છે એ પોતે તો તડકામાં તપે છે પણ તે વૃક્ષો મનુષ્યને શીતળ છાયા આપે છે અને મિત્રો, આ વૃક્ષો છે એ આપણને ફળ ફૂલ પણ આપે છે। આથી આપણા જીવનમાં ઘણી બધી વસ્તુમાં વૃક્ષો આપણને મદદરૂપ થાય છે। અને મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ ઘણા બધા એવા પવિત્ર વૃક્ષો જણાવવામાં આવ્યા છે કે જેની આપણે પૂજા આરાધના કરીએ છીએ તો આપણી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે। અને જો મિત્રો તમે મહાશિવરાત્રિના દિવસે આ વૃક્ષોનો એકવાર સ્પર્શ કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે કે જેનાથી તમને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે। તેમજ મિત્રો, જો વૃક્ષોમાં આપણે પીપળાના વૃક્ષની વાત કરીએ તો તેને વૃક્ષોનો રાજા માનવામાં આવે છે કારણ કે મિત્રો પીપળાના વૃક્ષનું આયુષ્ય છે અન્ય વૃક્ષની તુલનામાં બહુ અધિક હોય છે। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતામાં એવું કહે છે કે હું વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ છું કારણ કે મિત્રો પીપળાના વૃક્ષમાં સ્વયં ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા નિવાસ કરે છે। તો મિત્રો, તમે આ મહાશિવરાત્રિના વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો મિત્રો અમે તમને એ વૃક્ષો વિશે જણાવશું કે જે વૃક્ષનો તમારે આવનારી 26 ફેબ્રુઆરી 2025ના દિવસે એટલે કે મહાશિવરાત્રિના પાવન પર્વ ઉપર આ વૃક્ષોનો સ્પર્શ અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને એ ભગવાન શંકર તેમજ માતા પાર્વતીની કૃપાથી તમારું નસીબ આખું ચમકી શકે। તેમજ તમારા ઘરમાં જો ગરીબી તેમજ દરિદ્રતા હશે તો એનાથી તમને મુક્તિ મળી શકે છે। જો તમારી ઈચ્છા કે જે પૂરી ન થતી હોય તો મિત્રો અમે તમને જે વૃક્ષ જણાવીએ છીએ એનો તમારે મહાશિવરાત્રિના દિવસે સ્પર્શે જરૂર કરી લેવો જોઈએ।
મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ઘણા એવા વૃક્ષો છે કે જે કલ્યાણકારી અને મંગલકારી મનાય છે. આ વૃક્ષો મનુષ્યના બધા જ પ્રકારના કષ્ટો તેમજ દુઃખને દૂર કરે છે. તો મિત્રો, આજના મહાશિવરાત્રિના વિડીયોમાં અમે તમને એવા 3 પવિત્ર વૃક્ષો વિશે જણાવશું કે જેને તમારે આવનારી મહાશિવરાત્રિના દિવસે સાંજના સમયે આ વૃક્ષોનો સ્પર્શ કરીને આવી જવાનું છે. તેની સાથે જ તમારે આ વૃક્ષોની નીચે એક એવી વસ્તુ અર્પણ કરવાની છે કે જેનાથી તમારું નસીબ તમારો સાથ આપવા લાગશે. તેમજ મિત્રો, તમે મહાશિવરાત્રિના દિવસે આ વૃક્ષનો એકવાર જો સ્પર્શ કરી લેશો અને આ એક વસ્તુ તે વૃક્ષની નીચે અર્પણ કરી દેશો અને તમારી દુઃખ કે તમારી જે કાંઈ પણ સમસ્યા હોય એ તમે એકવાર બોલી દેશો તો મિત્રો, એક જ વારમાં ઉપાય કરવાથી તમારી સમસ્ત મુશ્કેલી છે એ સમાપ્ત થઈ જશે અને તમારી જે પણ મનોકામના છે પૂર્ણ થઈ જશે. તો મિત્રો, જો તમે દરરોજ બહુ મહેનત કરો છો પણ તેમ છતાં તમને વધારે પૈસા નથી મળતા તો મિત્રો, તમારે આ વિડીયો આખો જોવો જોઈએ. કારણ કે જો આ વિડીયોને તમે એકવાર આખો જોઈ લેશો તો મિત્રો, તમને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે. અને મહાશિવરાત્રિના દિવસે જો તમે આ એક ઉપાય કરી લેશો તો મિત્રો, ભગવાન મહાદેવ છે એ ખુદ તમને ધનવાન બનાવી દેશે. તે મુજબ તમારા જીવનમાં જે કોઈ પણ દોષ લાગેલા હશે અને જો તમારી ઉપર કોઈની નજર લાગી ગઈ હશે તો મિત્રો, એને આ વૃક્ષો છે પોતાની અંદર ખેંચી લેશે. તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે તમારે મહાશિવરાત્રિના દિવસે એવા કયા 3 વૃક્ષોનો સ્પર્શ કરી લેવાનો છે કે જેનાથી તમારું નસીબ આખું ચમકી જશે. તો મિત્રો, અમે તમને એ વૃક્ષો વિશે જણાવીએ એના પહેલા જો તમે આ મહાશિવરાત્રિના વિડીયોને એક લાઈક ન આપી હોય તો એક લાઈક જરૂર આપી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય તેમજ હર હર મહાદેવ જરૂર લખી દેજો કે જેથી કરીને ભગવાન શંકર તેમજ માતા પાર્વતીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો, મહાશિવરાત્રિના દિવસે જુઓ તમારા ઘરની આજુબાજુમાં અથવા તો કોઈ પણ જગ્યાએ પારિજાતનું વૃક્ષ હોય તો તમે તેનો સ્પર્શ અવશ્ય કરી લેજો. કારણ કે મિત્રો, આ પારિજાતનું વૃક્ષ છે એની ઉત્પત્તિ સમુદ્ર મંથનના સમયે થઈ હતી અને મિત્રો, આ વૃક્ષ છે એને દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. આથી મિત્રો, આ પારિજાતનું વૃક્ષ છે બહુ જ મહત્વનું છે. અને મિત્રો, આ પારિજાતનું વૃક્ષ છે એ ભગવાન શ્રી કૃષ્ણ મનુષ્ય જાતિના કલ્યાણ અર્થે આ પારિજાતના વૃક્ષને ધરતી ઉપર લાવ્યા હતા. આની સાથે જ મિત્રો, જો તમે મહાશિવરાત્રિના દિવસે આ પારિજાતના વૃક્ષનો સ્પર્શ કરી લેશો તો મિત્રો, મહાદેવની કૃપા તમને પ્રાપ્ત થશે. અને સાથે જ જો તમે આ વૃક્ષનો સ્પર્શ કરી લો છો અને મહાશિવરાત્રિના દિવસે સાંજના સમયે આ વૃક્ષ નીચે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી દેશો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. કારણ કે મિત્રો, આ વૃક્ષ છે એને બહુ પવિત્ર માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો, હવે આપણે બીજા વૃક્ષ વિશે વાત કરીએ. તો મિત્રો, મહાશિવરાત્રિના દિવસે જો તમારા ઘરની આજુબાજુમાં પીપળાનું વૃક્ષ હોય તો મિત્રો, તમારે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકરના નામનું સ્મરણ કરીને પીપળાના વૃક્ષનો સ્પર્શ અવશ્ય કરી લેવો જોઈએ. તેમજ આ વૃક્ષની નીચે તમારે મિત્રો એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને આ દીવાની અંદર તમારે 3 લવિંગ પણ અર્પણ કરી દેવા જોઈએ. અને સાથે જ મિત્રો, ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના નામનું પણ સ્મરણ કરવું જોઈએ. કારણ કે મિત્રો, પીપળાના વૃક્ષમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો વાસ હોય છે. આથી જો તમે મહાશિવરાત્રિના દિવસે પીપળાના વૃક્ષનો સ્પર્શ કરી લો છો તો મિત્રો, ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા અને ભગવાન શંકર તેમજ માતા પાર્વતીની પણ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થવા લાગે છે. અને સાથે જ તમે જ્યારે પણ આ વૃક્ષનો સ્પર્શ કરો અને ત્યાં દીવો પ્રગટાવો ત્યારે તમારે એ પીપળાના વૃક્ષને પ્રાર્થના કરવાની છે કે હે વૃક્ષરાજ, અમારી આ મનોકામના છે તમે પૂર્ણ કરી દેજો. તેમજ મિત્રો, હવે આપણે ત્રીજા વૃક્ષ વિશે વાત કરીએ કે આ વૃક્ષનો તમારે મહાશિવરાત્રિના દિવસે સ્પર્શ અવશ્ય કરી લેવાનો છે. મિત્રો, આ વૃક્ષ એટલું બધું પવિત્ર છે અને એટલું ગુણકારી છે કે જો તમે આ વૃક્ષનો સ્પર્શ મહાશિવરાત્રિના દિવસે કરી લો છો તો મિત્રો, ભગવાન શંકર છે એ સાક્ષાત રૂપમાં તમને પ્રસન્ન થઈ શકે છે.
અને સાથે જ તમને માતા પાર્વતીની પણ કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, મહાશિવરાત્રિના દિવસે તમારા ઘરની આજુબાજુમાં અથવા તો કોઈ પણ જગ્યાએ જો બીલીપત્રનું વૃક્ષ હોય તો એનો તમારે અવશ્ય સ્પર્શ કરી લેવો જોઈએ. અને જો મિત્રો બની શકે તો મિત્રો બીલીપત્રના વૃક્ષની નીચે તમારે એક દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. અને સાથે જ જો તમે ત્યાં ઓમ નમઃ શિવાય મંત્રનો 21 વાર જાપ કરો છો તો મિત્રો ભગવાન શિવની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તમારી ઉપર જો કોઈને નજર લાગી ગઈ હશે તો તે નજર પણ સમાપ્ત થઈ જશે. જો તમારી ઉપર કોઈ દોષ જેવા કે વાસ્તુદોષ, મંગળદોષ હશે તો એનાથી પણ તમને છુટકારો મળી જશે. અને જો તમારી કોઈ વર્ષો જૂની મનોકામના હશે તો તે અવશ્ય પૂર્ણ થઈ શકે છે. સાથે જ જો તમે બહુ ગરીબ હશો તો મિત્રો તમારે મહાશિવરાત્રિના દિવસે બીલીપત્રના વૃક્ષનો સ્પર્શ અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે. મિત્રો, બીલીપત્રનું વૃક્ષ છે એ બહુ જ પવિત્ર માનવામાં આવે છે. અને જુઓ, તમે મહાશિવરાત્રિના દિવસે બીલીપત્રના વૃક્ષને લગતું કોઈ પણ ઉપાય કરો છો તો મિત્રો તમારી બધી જ મનોકામના છે અવશ્ય પૂર્ણ થઈ શકે છે. જો તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હોય તો મિત્રો તમારે મહાશિવરાત્રિના દિવસે બીલીપત્રનું પાન છે એ ઘરમાં અવશ્ય લાવવું જોઈએ. તેની સાથે જ જો મિત્રો તમારા ઘરની આજુબાજુમાં કોઈ મંદિર હોય તો મિત્રો મહાશિવરાત્રિના દિવસે જો તમે શિવલિંગ ઉપર અર્પણ કરેલું બીલીપત્રનું પાન છે તમે ભગવાન શંકરની પરવાનગી લઈને પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરો છો તો મિત્રો તમારા ઘરમાં સાક્ષાત ભગવાન મહાદેવનો વાસ રહે છે. અને માતા પાર્વતીની કૃપાથી તમારા ઘરમાં જે કાંઈ પણ દોષ, દુઃખ, દર્દ જે હોય એનાથી તમને છુટકારો મળી શકે છે. તો મિત્રો તમારે આવનારી મહાશિવરાત્રિના દિવસે આ 3 વૃક્ષોનો સ્પર્શ અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે. તેમજ જો તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હશે અથવા તો તમારા ઘરમાં કોઈ દીકરા કે દીકરીના લગ્ન નહીં થતા હોય તો મિત્રો તમારે મહાશિવરાત્રિના દિવસે અમે તમને જે ઉપાય જણાવ્યો એ ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ. અર્થાત મહાશિવરાત્રિના દિવસે આ 3 વૃક્ષોનો સ્પર્શ કરી લેશો તો મિત્રો તમારી જે પણ ઈચ્છા હશે એ પૂર્ણ થવા લાગશે. મિત્રો, મહાશિવરાત્રિ એ હિન્દુ સંસ્કૃતિમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે જે ભગવાન શિવની પૂજા કરે છે. આ તહેવાર વર્ષમાં એકવાર આવે છે અને દેશના લાખો લોકો દ્વારા ઉજવવામાં આવે છે, જેઓ આખો દિવસ અને રાત ઉપવાસ કરે છે અને જાગતા રહે છે. તેમજ દર વર્ષે મહાશિવરાત્રિ ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની વચ્ચે આવે છે અને સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આ રાત્રે ભગવાન શિવ તેમનું તાંડવ નામનું નૃત્ય કરે છે. મિત્રો, હવે આપણે મહાશિવરાત્રિ પાછળનો ઇતિહાસ જાણીએ. મિત્રો, અન્ય ધાર્મિક તહેવારોની જેમ જ મહાશિવરાત્રિ પાછળ પણ જુદી જુદી કથાઓ છે જેનો ઉલ્લેખ જુદા જુદા પુરાણોમાં છે. મિત્રો, કેટલાક સાહિત્ય મુજબ મહાશિવરાત્રિ એ દિવસ છે જ્યારે ભગવાન શિવ તાંડવ નામનું તેમનું આકાશી નૃત્ય કરે છે જેને તાંડવ નાટ્યમ પણ કહેવાય છે. ભગવાન શિવનું નૃત્ય અસ્તિત્વના ચક્રને સંતુલિત કરવા માટે માનવામાં આવે છે, વિશ્વમાં જીવન અને મૃત્યુને પુનઃસ્થાપિત કરે છે. તેમજ મિત્રો, અન્ય સાહિત્યમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્નના દિવસ તરીકે મહાશિવરાત્રિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી જ આ દિવસને શુભ માનવામાં આવે છે. તેમજ કેટલાક પુરાણો કહે છે કે મહાશિવરાત્રિ એ લોકો માટે તેમના પાપો ધોવાનો, ક્ષમા માંગવાનો, સાફ કરવાનો અને ભગવાનની નજીક જવાનો દિવસ છે. તેમજ મિત્રો, કેટલાક પુરાણો અનુસાર આ તે દિવસ છે જ્યારે ભગવાન શિવે દૂધના સમુદ્રમાંથી બનાવેલ ઝેરને ગળી લીધું હતું અને દેવતાઓની રક્ષા કરી હતી. આનાથી ભગવાન શિવનું નામ નીલકંઠ પડ્યું. તેમજ કેટલાક લોકો મહાશિવરાત્રિને શાંતિની રાત્રિ કહે છે. તેઓ માને છે કે લાખો અને લાખો વર્ષોના ધ્યાન પછી ભગવાન શિવ એક જ દિવસે સ્થિર થયા અને આ દિવસ મહાશિવરાત્રિ છે. તેમજ મિત્રો, હવે આપણે મહાશિવરાત્રિના વ્રતનું મહત્વ જાણીએ. મિત્રો, ઉપવાસ એ ચોક્કસ સમયગાળા માટે કંઈ પણ ખાવા કે પીવાથી દૂર રહેવાની પ્રથા છે. હિન્દુ ધર્મે હંમેશા ઉપવાસની હિમાયત કરી છે અને તાજેતરના સમયમાં ઘણા નિષ્ણાતો લોકોને ઉપવાસ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.
મિત્રો, મહાશિવરાત્રિ વ્રતને મહાશિવરાત્રિ વ્રત પણ કહેવાય છે. આ તહેવારની સવારથી બીજા દિવસ સુધી 24 કલાક ઉપવાસ કરવાની પ્રથા છે. તેમજ મિત્રો, પુરાણો અનુસાર દેવી પાર્વતીએ ભગવાન શિવની ગરદન પકડી લીધી હતી જ્યારે તેમણે દૂધના સમુદ્રમાંથી મંથન કરાયેલ ઝેરને તેમના શરીરમાં પ્રવેશતા અટકાવવા માટે ગળી લીધું હતું. તેણીએ દિવસરાત કંઈ પણ ખાધા પીધા વગર તેની ગરદન પકડી રાખી હતી. આથી આ દિવસ મહાશિવરાત્રિ તરીકે ઉજવવામાં આવતો હોવાથી ભગવાન શિવ અને દેવી પાર્વતીની જેમ ભક્તો પણ ઉપવાસ કરે છે. તો મિત્રો, મહાશિવરાત્રિ વ્રત દરમિયાન તમે શું ખાઈ શકો? જ્યારે મહાશિવરાત્રિ પર સંપૂર્ણ ઉપવાસ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, તે દરેક માટે શક્ય ન પણ હોય. તેથી તમે ઉપવાસ દરમિયાન આ વસ્તુઓ ખાઈ શકો છો અથવા પી શકો છો. તો મિત્રો, તમે વ્રતના દિવસે તાજા ફળો, તાજા શાકભાજી તેમજ ફળ અને શાકભાજીનો રસ તેમજ દૂધ અથવા કાળી અથવા હર્બલ ચા તેમજ કોફી કે દહીં કે છાશ, પછી મીઠું તેમજ રાંધેલા સાબુદાણા પણ તમે ખાઈ શકો છો. તેમજ મિત્રો, સફેદ કોળાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી વાનગીઓ ખાઈ શકો છો. તેમજ મિત્રો, હવે આપણે મહાશિવરાત્રિનું વ્રત કરતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતો વિશે જાણીએ. મિત્રો, જો તમે પહેલીવાર મહાશિવરાત્રિનું વ્રત કરી રહ્યા છો તો તે જરૂરી છે કે તમે દિવસભર તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તેમજ ખોરાકની અછતને કારણે તમે થાકી જશો અને નિર્જલીકૃત થઈ શકો છો. મીઠું અને ખાંડ મિશ્રિત પાણી પીવાથી ઇલેક્ટ્રોલાઇટ સંતુલન પુનઃસ્થાપિત થશે અને થાકને રોકવામાં મદદ મળશે. તેમજ કેટલાક લોકો ઉપવાસથી થાક ન આવે તે માટે આખો દિવસ નારિયેળ પાણી પીવે છે. તેમજ જો તમને ઉપવાસ દરમિયાન ચક્કર આવવાના લક્ષણોનો અનુભવ થાય તો ફળોના રસ અથવા દૂધ પીવું યોગ્ય છે. હાલની સ્વાસ્થ્ય સ્થિતિ ધરાવતા લોકોએ 24 કલાક ઉપવાસ કરવાનો પ્રયાસ કરતા પહેલા તેમના ડોક્ટર સાથે વાત કરવી અને મંજૂરી મેળવવી જરૂરી છે. તેમજ મિત્રો, જો તમે ઉપવાસ દરમિયાન કંઈક ખાવાનું નક્કી કરો છો તો ખાતરી કરો કે તે તંદુરસ્ત અને ઓછામાં ઓછું રાંધેલું છે. બાફેલા શાકભાજી, દહીં અથવા તેલ વગરની સાબુદાણાની ખીચડી ભોજન માટે ઉત્તમ છે. અત્યંત મસાલેદાર અથવા તૈલી ખોરાક વ્રતના દિવસે ન ખાવા જોઈએ. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.